ઓમ નારાયણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. આજે છે રવિવાર, આપણે જઈએ દર્શન કરવા. ચાલો તમારા વિડીયોમાં બના રહેજો. મહારાજ ઓમ નારાયણ. ઓમ નારાયણ. સારું છે ને? તો આપણે કરીએ ભગવાનના દર્શન. વાલીમાં ઓમ નારાયણ. ઓમ નારાયણ હિરેનભાઈ. ઓમ નારાયણ. હું થઈ ગઈ છું હવે કામકાજ કરીને ફ્રી. અમારા છોકરાઓ મળ્યા છે જો રમવા. જો રીવું અને એના ફ્રેન્ડ બધા ટ્રેક્ટરે જો રમે છે. જો અમારા ઓમભાઈ તો જો વ્હીલ ઉપર ચડી ગયા છે. જો પછી પડશે કોણ? હે તો જો અમારી આ છોકરીઓ પણ અહીં રમવા મળી છે. જો સરા શું બનાવો છો? એ લોકોને જો હવે મેગી ખાવી છે એટલે થોડીક વારમાં અમે મેગી બનાવવાના છે. તું શું બનાવી પવિત્રા? એ લોકોને જો પાણીપુરીનું ખાવાનું મન છે તો પાણીપુરી બનાવવાની. અને આ શું છે એ? આ એના કૂપન છે. પેલા કૂપન લેવાના પછી નાસ્તો આપશો હે ને? સારું. આ બીજા બધા રમકડા કેમ મૂકી દીધા છે? નથી ગોઠવા? ના એટલું બધું નહીં. હજી થોડું બાકી છે. હા સારું, મળો રમવા. અંદર લાકડા નાખ. એમ જો હા અમારી ગામડાની મોજ હોય. એમ જો છોકરાઓની એટલી મજા આવે. જો નાના છોકરાઓની અરે અમારા નાની નાની બદુડીઓ જો એની મજા આવી. સોરા મેગી રેડી થઈ ગઈ? ના હવે થોડીક જ વાર લાગશે. એવું છે? બહુ સરસ મેગી છે હો તારી. જો એમાં હું સોયા સોસ નાખ્યો છે તો કાળી થઈ ગઈ એ સોરા. તો શું નાખ્યું છે? તો છેલ્લે એવું છે? મસાલો આપતો પણ જો અમારા સાયન્ટિસ્ટો જો બધા નિરીક્ષણ કરે છે બધું. જો અમારે જો ગાયને ખવડાવવા જાય છે. જો કેવી મજા કરે છે. જો ગાયોની મજા આવે ને છોકરાઓની મજા આવે. તારે હોતે જોઈ છે દિશા? સરા આવે રસોઈ તૈયાર થઈ કે નહીં? શું બનાવે છે? બધા વેજીટેબલ અને શાક બનાવો. એવું છે? સ્મેલ તો બહુ સરસ આવે છે. હા બહુ સરસ બનાવ્યું છે, એકદમ કલરફુલ. ચાલો ખાવા. હે મને આપી દે પહેલાં એટલે હું જમી લઉં. એમ ન મળે, એમને થોડું મળે કૂપન. કૂપન લેવું પડશે મારે હોતે? સારું લે, સારું હલો. તો અમે જઈ રહ્યા છીએ અમરેલીમાં શોપિંગ કરવા માટે. અમારા વિડીયોમાં બના રહેજો. આ છે અમારી ગોળ હોસ્પિટલ. આ છે અમારા અમરેલીનું સેન્ટર પોઈન્ટ. જો અમારા સેન્ટર પોઈન્ટ અહીંયા ગણપતિ પધરાવ્યા છે. જો અમારા અમરેલીની રવિવારી બજાર ભરાય છે. જો નવરાત્રી આવી રહી છે એટલે ચણિયા ચોળીના તો તારે ઢગલા છે. જો ચણિયા ચોળીમાં અવનવી વેરાયટીઓ. તો તમને બતાવવા જઈ રહી છું અમરેલીની આ પૂરી અમારી રવિવારી બજાર. ત્યારે નવરાત્રિની સિઝન હવે નજીકમાં જ છે એટલે તો તમને જ્યાં જોશો ત્યાં નગરા ચણિયા ચોળી જ જોવા મળશે. તેમજ શાકભાજી, ફ્રૂટ અને અલગ અલગ બધા કાપડો તેમજ કટલેરી બધી જ વસ્તુઓ અહીંયા અવેલેબલ હોય છે. અને આપની બહેનોની ફેવરિટ એટલે કે પાણીપુરી, એની લારીઓ તો તમે જ્યાં જોશો ત્યાં ઊભી જ હશે. જો હજી નામ લીધું ને આવી જ ગઈ. તેમજ ઘર સજાવટની વસ્તુ પણ એટલી જ હોય છે. તો ક્યારેક મુલાકાત લ્યો અમારા રવિવારી બજારની. ચાલો આપણે જઈએ હવે ગામમાં શોપિંગ કરવા માટે. જો મારી ફેવરિટ કોટન કેન્ડી હોતે ગઈ, મને તો બહુ જ ભાવે હોય. તો જોઈ લ્યો છે ને બાકી અમારી રવિવારી બજાર. જો
આ છે હરિરામ બાપા ચોક અને આપણે આગળ હવે જોઈએ ત્યાં છે અમારું નાનું બસ સ્ટેશન. કેટલું સરસ બનાવ્યું છે જો તમે. અને આગળ જો અમારા હનુમાન દાદા બિરાજમાન છે જો ત્યાં ડુંગરો લઈને. અમારા રીવાનને તો મોટા હનુમાન દાદા તરીકે જે ઓળખે છે. આ અમારા નાગનાથ મંદિર. જય નાગનાથ મહાદેવ. આ છે અમરેલીને અમારી જાણીતી દુકાન એટલે કે અમારી હની સ્ટોર એટલે કે બદરુભાઈની દુકાન. અહીંયા તો તમે કઈ વસ્તુ નથી એ જ તમારે ખાલી પૂછવાનું રહેશે, બાકી બધી વસ્તુ અવેલેબલ હશે. તો અમે અમારી છોકરીઓ માટે રીંગોને એવું બધું લીધું અને હવે હું જાઉં છું હેમુ પાસે. શું લીધું હેમુ? નેલ પોલિશ લેશો? અને પછી અમે આવી ગયા બિંદિયા મોલમાં. જો ત્યાં તો અવનવી કટલેરીઓ તમને જોવા મળશે, તેમજ જો બટરફ્લાયમાં તો કેટલી અલગ અલગ વેરાયટીઓ હતી. જુઓ તો તમને એમ થાય કયું લેવું ને કયું નથી લેવું. હજરીમાં પણ એટલી જ વેરાયટી હતી, તેમજ પર્સ અને ઘણી બધી વેરાયટીઓ જોવા મળતી હતી. બાળકો માટે રમકડા પણ જો અહીં ઉપલબ્ધ છે. એ પણ મસ્ત મસ્ત બધા રમકડાઓ હતા. મને તો બહુ જ ગમી ગયા. મેં તો એક બે રીવું માટે લઈ લીધા. તેમજ વોટર બોટલ, લંચ બોક્સ, એમાં એટલી વેરાયટી હતી કે તમને એવું થાય કે કયો લેવો ને કયો નથી લેવો, એકદમ કન્ફ્યુઝ થઈ જાવ એવું હતું. તો છે ને બાકી અમારી યમુની જો બોટલો બહુ ગમી ગઈ હતી. પછી ત્યાં અમે અંદર આવ્યા ત્યાં તો ઘર વખરીનો બધો સામાન એટલો હતો, તેમજ બધા શોપીસ એટલા હતા. ત્યાં ફ્લાવર પોટનું તો પૂછવું જ શું, એટલા તો ફ્લાવર પોટ હતા બધા. અને હું જે તમને અત્યારે બતાવવા જઈ રહ્યું છું એ બધો દિવાળીનો ડેકોરેશન સામાન છે. અને તમે ઘરે જે મોટા શોપીસ અથવા તો જે પોટ જે કોર્નર પર રાખો છો એ હું તમને બતાવું. જો છે ને બાકી નાઇટ લેમ્પમાં કેટલી વેરાયટી હતી. તેમજ સ્ટડી ટેબલ પર રાખી શકાય એવા નાની સાઇઝના નાના બાળકો માટેના પેલા નાઇટ લેમ્પ હતા. તેમજ ફોટો ફ્રેમ હતી. કઈ વસ્તુ નથી એવું આપણે કહેવું પડે એમ, એટલા બધા મસ્ત મસ્ત હતા. આ બધા પોટ જુઓ તમે કેવા મસ્ત છે. મને તો આ બધા શોપીસ જોઈને તો એમ થઈ ગયું કે એક તો લઈ જ જવું છે ઘરે. તો તમે પણ આવો ક્યારેક બિંદિયા મોલમાં ખરીદી કરવા માટે. ત્યાં એક બા સિંગ વેચતા હતા તો મેં એની પાસેથી લીધી સિંગ અને સિંગ લઈ અને અમે નીકળ્યા ઘર તરફ. પહોંચી ગઈ છું ઘરે. ના છોકરાઓ જો કંઈક વાડીમાં રમવા આવી ગયા છે તો આપણે એને લેવા જઈએ. હવે બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે એને લઈ આવીએ. જો કેવા રમે છે. જો મગન દાદા અહીંયા ધ્યાન રાખીને બેઠા છે. તે કોણ ખાય? મારા માટે બનાવીશ. બહાર ગયા હોય તો પાછળથી આ ઢોંગ જો ચાલુ કર્યા છે. સરસ ગોળ કરી છે. મગન દાદા ધ્યાન રાખીને બેઠા છે. હાલો હવે ઘરે નથી આવું. સારું તો અહીં જમી લેજો તમે. વળી હેની શોપિંગ કરવા ગઈશ? ભાભી એવા છે અહીં લેતા ન હોય ને. જો અમારી ગાડી જાય છે હો. એ કોણ કહે છે ધક્કો મારવાનું? હાલા જાઓ. ચાલો તો હું આવી ગઈ છું હવે ઘરે અને હવે બેસીશું જમવા. ચાલો આવજો. ઓમ નારાયણ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ઓમ નારાયણ.